તો આજે હું અને મારા ભાઈબંધો જવાના છે રથયાત્રા જોવા માટે. 7:30 થયા એટલે અમે નીકળ્યા ઘરે છે રથયાત્રા જોવા માટે. ને ગાડીને કરી સાઈડના પાર્ક ને ચાલતા ચાલતા ત્યાં અમે બજારની સાઈડ. તો ખારગેટે પહોંચ્યા તો ખારગેટે સુંદર મજાની રંગોળી દોરી. રંગોળી જોઈને અમે આગળ ગયા તો પ્રસાદ ઉત્સવ ચાલુ હતો. આવો પ્રસાદ ઉત્સવ બજારમાં ઘણી જગ્યાએ ચાલુ છે. થોડીક વારમાં આવી ગયું ડીજે અને હાથે જળતા ડીજેમાં છે જોવો તમે. થઈ ગઈ રથયાત્રાની શરૂઆત ને સૌથી પહેલા આવ્યો હાથી. હાથીની પાછળ પાછળ આવ્યો વાંદરો. વાંદરો દર વખતે આવે છે રેલગાડી, પણ આ વખતે ટ્રેક્ટરમાં આવ્યા. અરે ના, રેલગાડી વાળા વાંદરા ભાઈ તો પાછળ છે અને એવું લાગે છે કે થાકીને બેસી ગયા છે. નકર એમની કોમેડી પણ જોરદાર હોય છે. અને પછી આવ્યો રાવણ. પણ રાવણને ક્યાં ખબર છે કે એની પાછળ રામ અને લક્ષ્મણ આવી રહ્યા છે. આખી રથયાત્રા જોઈ, પણ આ ભાઈ શું બન્યા છે એ મને ના ખબર પડે. તમને ખબર હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. પછી આવ્યા આપણા મોદી સાહેબ. એ પણ ફૂલ સિક્યુરિટી સાથે આવ્યા. આટલો મોટો આઈફોન તો આજે અમે પહેલે ફેરે જોયો. એ ભાઈને મેં પૂછ્યું કે તમે ક્યાંથી લાવ્યો? એ ભાઈ મને